નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ મસૂરનો પુલાવ. મારો ફેવરેટ પુલાવ આજે આપણે બનાવવાના છીએ. તો ચલો ફટાફટ આપણે એની સામગ્રી જોઈ લઈશું. તો સામગ્રીમાં આપણે અહીંયા 1.5 વાટકી ચોખા લીધા છે બાસમતી, એક ડુંગળી લીધી છે, એને આપણે ઊભી સમારી લીધેલી છે, અડધું ગાજર સમારેલું છે, અડધું કેપ્સિકમ લીધું છે, એક બટાકો લીધો છે, એને પણ આપણે ઊભો સમારી લીધો છે. આપણે એક નાની વાટકી મસૂર પલાળેલા લીધા છે. મસૂરને આપણે 2 કલાક સુધી પલાળી લીધા હતા. તો ચલો આપણે એને ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ચોખાને ધોઈ લઈશું. બે થી 3 વાર આપણે સારી રીતે ધોવા પડશે. હા, ચોખાને આપણે 2 વાર ધોઈ લઈશું. મસૂરનો પુલાવ આપણે કુકરમાં પણ બનાવી શકીએ ને? હા, કુકરમાં પણ બનાવી શકીએ અને આપણે આ રીતે છૂટો કઢાઈમાં પણ બનાવી શકીએ. આપણી ચેનલમાં આપણે કુકરમાં પણ એકવાર જરૂરથી બનાવીશું. ચોક્કસ. હજુ એકવાર જોઈ લઈશું. આપણે ચોખા પુલાવ માટે સ્પેશિયલ કોહિનૂર બાસમતી રાઈસ લીધા છે. આનાથી ભાત એકદમ છૂટો થાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી હોય છે અને ચોખાનો એનો દાણો પણ એકદમ લાંબો થાય છે. એથી પુલાવ એકદમ સરસ લાગે છે. આપણા ચોખા ધોવાઈ ગયા છે, તો હવે આપણે એમાં પાણી લઈ લઈશું. પાણી આપણે 3 ગ્લાસ લીધું છે. હવે આપણે એને ગેસ પર ચડાવી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરીશું. આપણે ભાત 2 ટાઈપ થાય. ઘણા લોકો પહેલા પાણી ગરમ કરી લે, પછી આપણે ચોખા નાખતા હોય છે પાણી ઉકળે પછી, અને આપણે ડાયરેક્ટ પાણીમાં જ મૂકી દીધા છે. ઓકે. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી લીધું છે. હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે ચોખાને આમ જ ચડવા દઈશું. થોડી વારે આપણે એને હલાવતા રહેવાનું. આપણે એને મીડિયમ ફ્લેમ પર રાખવાના છે? નહીં, આપણે ફાસ્ટ ફ્લેમ પર રાખેલું છે. હાઈ ફ્લેમ પર હા, રાખવાના. હાઈ ફ્લેમ પર રાખેલું છે. ઓકે. તો હવે આપણે એને આ રીતે જ ચડવા દઈશું. થોડી વાર થાય એટલે આપણે વચ્ચે હલાવીશું, જેથી ચોખા નીચે ચોંટી ના જાય. ઓકે. અહીંયા આપણું ભાતનું પાણી ઉકળવા લાગ્યું છે. ભાત પણ ચડવા લાગ્યો છે. વચ્ચે આપણે 2 વાર આપણે હલાવી લીધો તો ભાતને, જેથી ચોટે નહીં. સુગંધ આવે છે આ ભાતની. આપણે આ રીતે ભાતને કમ્પ્લીટ ચડી જવા દેવાનો છે. પાણી આપણે એનું કાઢવાનું નથી. હજુ થોડી વાર હવે આપણે ગેસનો ફ્લેમ ધીમો કરી દઈશું અને આ રીતે જ આપણે પકાવવા દઈશું એને. ભાત કમ્પ્લીટ ચડી જાય એટલે આપણે ચાળણીમાં ગાળી લઈશું એને, જેથી ભાત એકદમ છૂટો બને. તમે જોઈ શકો છો અહીંયા આપણા ભાત સારી રીતે ચડી ગયા છે. હવે આપણે એને એક કાનાવાળી ચાળણીમાં કાઢી લઈશું. એક આ રીતે એક કાનાવાળી ચાળણીમાં આપણે બધા ભાતને કાઢી લઈશું. આની અંદરનું પાણી નીતરી જશે એટલે એકદમ છૂટા. નીચે આપણે આ રીતનું એક વાસણ મૂક્યું છે એટલે ભાતનું બધું પાણી એની અંદર નીતરી જશે. હવે આપણે આને ઢાંકી દઈશું, એટલે થોડો અમુક જગ્યાએથી હોય કાચો ભાત તો એ બફાઈ જાય. આ રીતે આપણે એને ઢાંકી રાખીશું. તો હવે આપણે
હવે આપણે ત્યાં સુધી આગળનું જોઈ લઈશું પ્રોસેસ. એના માટે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ખતમ. નહીં ગેસ છે. લાઇટરમાં પ્રોબ્લેમ છે થોડો. મિત્રો તમે જાણો શું પ્રોબ્લેમ હશે. માચીસ આપણે લઈ લઈશું. દેશી ઉપાય અપનાવવો પડશે હવે. આપણું પહેલાનું જૂના જમાનાનું માચીસ. બૂમ. ત્યારબાદ આપણે એની પર કઢાઈ મૂકી દઈશું. કઢાઈનો પુલાવ સારો થાય કે કુકરમાં બનાવેલો? મિત્રો તમે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયો પુલાવ સારો થાય. એકવાર કુકરમાં પણ બનાવીને મૂકી દઈએ, એ પછી એ લોકો નક્કી કરશે કે કઢાઈનો સારો કે કુકરનો સારો. ઓકે. ત્યારબાદ આપણે એમાં તેલ એડ કરીશું. તેલ આપણે 2 ચમચા જેટલું લીધું છે. મારે મિત્રો ઓછું લેવું હોય તો લઈ શકો છો. હા, જેની જેવી જરૂરિયાત હોય એ રીતે તેલ લઈ શકે છે. હવે આપણે એને ગરમ થવા દેવાનું છે. હા, થોડું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં બટાકા એડ કરીશું કાપેલા. આપણે આડા સમારવા હોય તો એ પણ સમારી શકીએ. હા, એ પણ સમારી શકીએ, પણ એ થોડા જાડા સમારાય એટલે કેવું જલ્દી ચડે નહીં. આપણે આ રીતના પાતળા ઊભા સમારીએ તો ચડી જાય. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી લઈશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરીશું. આ સિવાય પણ તમે ફણસી કંઈ પણ તમે વટાણા, હા, ફણસી વટાણા કંઈ પણ નાખવા માંગતા હોય તો નાખી શકો છો. પણ આપણો મશરૂમનો પુલાવ છે તો શાકભાજી સારી રહેશે. હા, અમે તો આ રીતે જ બનાવીએ છીએ. મિક્સ કરી લઈશું. અને 2 થી 3 મિનિટ જેવું શેકાવા દઈશું તેલ સાથે. એમ જ રાખીને આપણે શેકવાનું. હા, એમ જ શેકી લઈએ. ત્યાં પછી એનામાં મસૂર એડ કરી અને આપણે મસાલો કરીને ચડવા દેવાનું છે. આને આપણે એકદમ ધીમી ફ્લેમ છે કે મીડિયમ નહીં, રાખી? આપણે ફાસ્ટ ફ્લેમ છે. હાઈ ફ્લેમ પર શેકવાનું. હાઈ પર છે. ગાજર નાખ્યું છે તો એનો કલર એકદમ સરસ લાગી રહ્યો છે. જ્યાં સુધી આપણું આ શાકભાજી શેકાય છે ત્યાં સુધી આપણે ભાતને એક પ્લેટમાં પોરો કરી લઈએ, આમ ફેલાઈ લઈએ. ત્યાં એ થોડો ઠંડો થાય તો ગેસની ફ્લેમ આપણે ધીમી કરી લઈશું. નહીં તો એકદમ લોચો થઈ જશે, ઠંડો થઈ જશે તો એના માટે એને ગાંઠા થઈ જશે. પહેલા ફેલાઈ દેવો પડશે. એટલે આપણે થોડો ઠંડો થાય એના માટે આપણે એને ફેલાઈ લઈશું. એકદમ છૂટો છૂટો સરસ તૈયાર થયો છે. હવે આને આપણે આમ મૂકી રાખવાનું કે પંખા નીચે કે કશે? પંખા નીચે મૂકી દેવાનો એટલે થોડોક જલ્દી ઠંડો થઈ જાય. આમ ને આમ મૂકીશું તો જલ્દી ઠંડો નહીં થાય, એટલે આપણે એને આ રીતે જ પંખા નીચે મૂકી દઈશું. ઓકે. હવે આપણે શાકભાજીને જોઈ લઈશું ફરી. 3 મિનિટ થઈ ગઈ છે. હા, હવે આપણે એમાં મસૂરને એડ કરી લઈશું. શાકભાજી પણ ચડી ગયા છે. શાકભાજી હજુ કાચા છે એટલા બધા નહીં ચડ્યા. અને મસૂરને એડ કરી લીધા છે. ફરીથી મિક્સ કરી લઈએ. એટલી શાકભાજી શેકાય છે તો મસ્ત સ્મેલ આવે છે, તો ભાત કેવો બનશે. અને મસાલા બાકી છે. હા, હજુ બાકી છે. હવે આપણે મસાલો જ કરી લઈશું એમાં.
તો પ્રથમ આપણે મરચું એડ કરીશું. 2 ચમચી. ના, વધારે લઈશું. હવે કલર થોડો સારો આવે. કાશ્મીરી લાલ મરચું છે. 3 ચમચી લીધું છે. 1.5 ચમચી હળદર. ધાણા જીરું છે. ધાણા જીરું આપણે 2 ચમચી જેવું લીધું છે. 2 ચમચી. અને આપણે વેજ બિરયાનીનો મસાલો લીધો છે. 1 ચમચી. 1 ચમચી જેટલો. આની જગ્યાએ આપણે પાવભાજી મસાલાનો પણ યુઝ કરી શકીએ. હા, કરી શકાય. એનો પણ ટેસ્ટ સારો જ આવે છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું જોઈને નાખવાનું થોડું, કેમ કે આપણે ભાતમાં પણ મીઠું આવ્યું છે. હા, આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું અને એને મસૂરને ચડવા દઈશું. ઓકે. પાણી આપણે કેટલું એડ કરવાનું છે આમાં? 1 ગ્લાસ. હા, 1 ગ્લાસ. જરૂર પડે તો ઉપર પણ લઈ શકાય. આપણે પહેલા 1 ગ્લાસ રેડીને જોઈ લઈશું. પાણી બહુ વધારે નહીં રાખવાનું, કે આપણે કોરું કરવાનું છે આને. હા, 1 ગ્લાસ જ જોઈશે. હવે આપણે એને પહેલા ફાસ્ટ ગેસ કરીશું. પાણી ઉકળશે એટલે આપણે ધીરો કરી દઈશું, એટલે ધીરા તાપે ચડ્યા કરશે. હમણાં આપણે આને ચડવા દઈશું. હા, પાણી ઉકળે એટલે આપણે ધીરો ગેસ કરીને ઢાંકી દઈએ. ઓકે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને પાણી પણ જો ઉકળવા માંડ્યું છે. હવે આપણે ગેસને ધીરો કરી લઈશું અને એને ઢાંકીને ચડવા દઈશું. ગેસ ધીરો જ રાખવાનો છે એટલે આપણે મસૂર ચડી જાય. મિત્રો, અહીંયા આપણે મસૂર ધીમા ગેસે બફાવા મૂક્યા હતા, એને આપણે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી દઈએ. એકદમ સરસ રીતે મસૂર અને શાકભાજી બધું જ ચડી ગયું છે. બટાકા પણ બફાઈ ગયા છે, જોઈ શકો છો સારી રીતે. તો મસૂરને ચેક કરી લઈએ, મસૂર બફાયા છે કે નહીં. મસૂર પણ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે એમાં ભાત એડ કરી લઈશું, કે પાણી પણ બધું બળી ગયું છે અને આપણું શાકભાજી પણ સારી રીતે ચડી. આપણે હવે બીજું પાણી એડ કરવાની કોઈ જરૂર નથી. હવે પાણી એડ નહીં કરવાનું. આપણે ખાલી શાકભાજી અને મસૂરને ચડવા માટે જ પાણી નાખ્યું હતું. હવે આપણે એમાં ભાતને એડ કરી લઈએ. તો આપણે ભાત આપણો પંખા નીચેથી લઈ આવીએ. ભાત પણ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરી લઈશું. આપણો ભાત પણ એકદમ સરસ છૂટો તૈયાર થયો છે. હા, હવે આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. ભાત તૂટી ના જાય એ રીતે. હા, ગેસ પણ આપણે ધીમો જ રાખવાનો છે. બસ આપણે આ રીતે 2 ચમચાથી મિક્સ કરીશું. તમને 1 ચમચાથી ખાવ તો 1 ચમચાથી પણ કરી શકો છો, પણ ધ્યાનથી. આમાં હળવા હાથથી કરવાનું હોય એટલે ભાત અમુક વાર તૂટી જતા હોય છે. તમને એનાથી કઈ પ્રોબ્લેમ ના હોય તો 1 ચમચાથી પણ કરી શકો. હા, મિત્રો, આપણો પુલાવ તો રેડી થઈ જશે, પણ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. અને જો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરી લેજો. કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં પણ જણાવજો કેવું બને છે, તમે ટ્રાય કરો તારે. અને કોઈ બી પ્રોબ્લેમ હોય કે તમને કંઈક ડાઉટ હોય તો અમને કમેન્ટ કરજો, અમે અવશ્ય રિપ્લાય આપીશું. અમારાથી પણ કઈ મિસ્ટેક થતી હોય તો કહેજો. અમારાથી તો બહુ બધી મિસ્ટેક થાય છે. તો અમે પણ એ મિસ્ટેકને સુધારીશું અને ફરીવાર બને એટલું રિયલ અમે હોય એ જ બતાવવાનો ટ્રાય કરીએ છીએ. તમે જોઈ શકો છો પુલાવ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હજુ થોડો મિક્સ કરવો, નીચેની સાઈડ હજુ થોડો ભાત. હા, કરીએ છે.
બોલો હવે થઈ ગયો છે હવે કમ્પ્લીટ થઈ કે ગયું. હજુ હજુ તમને ભાત કોરો લાગે છે? થોડા થોડા દેખાય જ પણ ચાલશે, એટલું બધું બી કંઈ નથી. મારો ફેવરેટ પુલાવ છે આ. હવે તો થઈ જ ગયો છે હા હવે તો થઈ જ ગયો છે મિક્સ. હવે થઈ ગયો હવે છે. થોડો પણ નથી દેખાતો. હવે આપણે આને સર્વિંગ સર્વિંગ પ્લેટમાં પ્લેટમાં સર્વ સર્વ કરી કરીશું. દઈશું. ખૂબ જ મસ્ત સુગંધ આવે છે. જલ્દી કરો, મને ભૂખ લાગી ગઈ છે. તમારું ફેવરેટ છે ને? આને આપણે શાના જોડે ખાઈ શકીએ? મેં તો એકલો જ ખાઉં છું, પણ નોર્મલી આની જોડે કંઈક લેવું હોય તો કચુંબર લેવાય, પાપડ લેવાય, પાપડી લઈ શકો. દહીં હા, દહીં, છાશ. ઘણા લોકો લેતા હોય છે. પાપડ પાપડ ને દહીંનું રાયતું પણ લઈ શકાય. હા, આપણે ચેનલમાં રાયતું બનાવવાના છે. રાયતું પણ અવશ્ય એકવાર બનાવીશું. ચોક્કસ. બહુ જ મસ્ત સુગંધ આવે છે. હવે આપણે ઉપરથી થોડા ધાણા નાખીશું ગાર્નિશ માટે. મિત્રો, મારા શબ્દોમાં પણ અમુક વાર ઘણી બધી ભૂલ થઈ જાય છે બોલવામાં. માણસ માત્ર ભૂલને પાત્ર. આપણો પુલાવ રેડી છે. તમે ચાખીને બતાવો એકવાર. તો ચાખી સજ ચમચી આપો મને, મારાથી નહીં રહેવાય. ગરમ છે. જોઈને આ બધો મેં કહી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બહુ મસ્ત પુલાવ થયો છે. આ રીતે જ બનાવજો.